પૂર્વ ભુજ જિલ્લા ભચાઉ તાલુકાના ગામ આગોઈના સાવનગર પાસે ગેરકાયદેસર સોપારીનું મોટું કૌભાંડ ઝડપાયું. ₹1.51 કરોડના મુદ્દામાલ કબજે, 7 આરોપીઓ સામે નોંધાયો ગુનો. ભચાઉ તાલુકાના આગોઈ સાવનગર વિસ્તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સામખિયારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આગોઈ વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ કબજે કરી 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક બંધ બોડી કન્ટેનર વાળું ટ્રેલર તેમજ પાયલોટિંગ કરતી 2 ફોરવ્હીલર કબજે કરી છે. તો સાથોસાથ સોપારી ભરેલ ગાડી નંબર GJ12BY4538 જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. સ્થળ પરથી સોપારીના જથ્થા સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવો પણ કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 11/1/2026ના રોજ રાત્રે આશરે 9 વાગે સામખિયારી પોલીસ સ્ટેશનથી અંદાજે 10 કિમી દૂર આવેલ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીના મકાન નંબર 68 સાવનગર આગોઈ ખાતે ગેરકાયદેસર રીતે સોપારીનો વિશાળ જથ્થો ઉતરવામાં આવી હોવાની બાતમી મળી. જે આધારે બોર્ડર રેન્જની સાયબર સેલ તથા સામખિયારી પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક ત્રાટક કરી કાર્યવાહી કરી. ફરિયાદ મુજબ આરોપીએ પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી છળકપટથી સોપારીનો જથ્થો મેળવી ઠગાઈ કરી હતી. કુલ 26,650 કિલોગ્રામ સોપારી કિંમત ₹10.66 લાખ માટે ખોટા ઈ-વે બિલનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરાંત 3 વાહનો કિંમત ₹42 લાખ, 10 મોબાઈલ ₹2.15 લાખ, 1 લેપટોપ ₹25,000 સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના એએસઆઈ શ્રી ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા બક્કલ નંબર 117 દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં આરોપી તરીકે દીપારામ ભોજારામ જાટ રહે બાયતુ બાડમેર રાજસ્થાન, એજાઝ જમીલ સોરઠિયા સરખેજ અમદાવાદ, મોહમ્મદ ઇકબાલ આર બિયાણી અમદાવાદ, પરેશ જયંતિલાલ શાહ અંજાર કચ્છ, હિરેન ઈશ્વરપુરી ગોસ્વામી આગોઈ ભચાઉ, મનીષ રઘુનાથ નાથબાવા આગોઈ ભચાઉ, આનંદકુમાર સરચંદ્રસિંહ સિંઘ હાલ આદિપુર ગાંધીધામ વિરુદ્ધ BNS કલમ 303(2), 61(2), 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર KM રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય સંડોવાયેલ લોકો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર કાળુભા S કોલી ભચાઉ.